ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા તેના વિશેનો આપણે થોડો પાઠ ભણ્યા હતા. તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે સૌપ્રથમ પહેલા સ્પેલિંગ લખીશું. તો નોટની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે સાથે સાથે સ્પેલિંગ લખતા જવાના છે. ત્યાર પછી આપણે પાઠને પૂર્ણ કરશું. બરાબર છે? તો સૌપ્રથમ આ પહેલા જ્યાંથી આપણા અધૂરા સ્પેલિંગ છે ત્યાંથી આપણે અધૂરા સ્પેલિંગને પૂર્ણ કરીએ. લખો તો સૌપ્રથમ ગેધરિંગ લખો. ગેધરિંગ એટલે મેળાવડો. ચોપડીમાં ચોથો પેરેગ્રાફ, પેજ નંબર 27. ક્લોઝ એટલે નજીક. નેફ્યુઝ એટલે કે ભત્રીજો. આર્ટિસ્ટ એટલે કે કલાકાર. ગ્રેટ એટલે કે ખૂબ જ. એપ્રિસિએશન એટલે કે વખાણ. એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવું. રિલેટિવ એટલે કે સગા સંબંધી. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. ફ્લોવિંગ એટલે કે વહેતું. સ્ટ્રીમ એટલે કે ઝરણું. ડેપ્થ એટલે કે ઊંડાણ. ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી. ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું. ટર્નિંગ એટલે કે વળાંક. ડબલ એટલે કે બમણું. એસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ.
ટુ ઇન્કોર્પોરેટ એટલે કે માં મળીને ભેગું કરવું. ટુ ઇન્કોર્પોરેટ એટલે કે માં મળીને ભેગું કરવું. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. વિશેષતા ટેકનિક એટલે કે તંત્રજ્ઞાન. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. વિઝન એટલે કે દ્રષ્ટિ. અનટ્રાઇંગ એટલે કે અથાક. ક્રિએટ એટલે કે રચના કરવી. પેશન એટલે કે ઉત્કટ ઈચ્છાઓ. અને સેરેમની એટલે કે સમારોહ. તો ઘડીક વિદ્યાર્થી મિત્રો પેનને હું નીચે મૂકી દો, તમને લખવાનો સમય મળશે. ફટાફટ એક વખત બોર્ડ ઉપર ધ્યાન આપીને સ્પેલિંગ એકવાર જોઈ લઈએ ફટાફટ. ગેધરિંગ એટલે કે મેળાવડો. ક્લોઝ એટલે કે નજીક. નેફ્યુ એટલે કે ભત્રીજો. આર્ટિસ્ટ એટલે કે કલાકાર. ગ્રેટ એટલે કે ખૂબ જ. એપ્રિસિએશન એટલે કે વખાણ. એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવું. રિલેટિવ એટલે કે સગા સંબંધી. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, હરીફાઈ. ફોલોઈંગ એટલે કે વહેતું. સ્ટ્રીમ એટલે કે ઝરણું. ડેપ્થ એટલે કે ઊંડાણ. ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી. ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું. ટર્નિંગ એટલે કે વળાંક. ડબલ એટલે કે બમણું. એસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ. ઇન્કોર્પોરેટ એટલે કે માં મળીને ભેગું કરવું. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ટેકનિક એટલે કે તંત્રજ્ઞાન. ઇન્વેન્ટ એટલે કે શોધ કરવી. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. વિઝન એટલે કે દ્રષ્ટિ. અનટ્રાઇંગ એટલે કે અથાક. ક્રિએટ એટલે કે રચના કરવી. પેશન એટલે કે ઉત્કટ ઈચ્છાઓ. અને સેરેમની એટલે કે સમારોહ. ચાલો ફટાફટ નોટબુક ની અંદર સ્પેલિંગ લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર જેમ પેજ નંબર 27 અને લાસ્ટ વીકમાં આપણે એવું જોયું હતું કે છેલ્લો જે ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર કહે છે
કોઈક એના જે ઘરના સભ્યના પરિવારના લોકો છે એને કહે છે કે ગિટાર આખો દિવસ ગિટાર, બરાબર છે. પછી વાત કરે છે કે આ તારું જે ગિટાર છે તે આપણા ભારતનું નથી અને તેના જેવો અવાજ પણ તે કરતું નથી. પછી તેના કાકી એને કહે છે કે શું તું જાણે છે કે તારો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ તારા પિતાને પસંદ નથી. પછી તેની માતા આવે છે, એની માતા એને કહે છે કે તેને તેની હૃદયની ઈચ્છા પ્રમાણે અનુસરવા દો. પછી તેના પિતા પણ તેને સપોર્ટ કરવાનો ચાલુ કરે છે. હવે જે મોહન છે તે ખૂબ જ ખુશ હતો અને તેણે આ પશ્ચિમી વાદ્યની અંદર સુધારા કરવાનું નક્કી કર્યું. પછી કહે છે કે ભલે તેનો અવાજ પશ્ચિમી વાદ્ય જેવો હોય, પરંતુ તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વગાડી શકાય તે માટેના તેણે પ્રયત્નો ચાલુ કર્યા. ત્યાર પછી તેણે ગિટાર પર પોતાના 2 વર્ષ પણ પસાર કર્યા. લાસ્ટ સુધી આપણે એટલા લગી જોયું હતું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો પેરેગ્રાફ નંબર 4, પેજ નંબર 27. વન ઇવનિંગ એટલે કે એક સાંજે there was a gathering of close family friend. ગેધરિંગ એટલે કે મેળાવડો, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ એટલે કે નજીકના કુટુંબી લોકોનો. તો એક સાંજે તેની ઘરે કુટુંબિક નજીકના લોકોનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ એટલે કે આ નાના મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ played music on their classical instrument. અત્યારે મેં ખાલી બ્રેકેટને સાઈડમાં રાખ્યો છે અને બ્રેકેટ સિવાયનું આખું વાક્ય મેં લીધું છે. તો કે છે ઇન ધી સ્મોલ ગેધરિંગ એટલે કે નાના મેળાવડામાં મોહન્સ બ્રધર એટલે કે મોહનના ભાઈ, સિસ્ટર એટલે કે મોહનની બહેનો, નેફ્યુઝ એટલે કે મોહનના ભત્રીજાઓ, પ્લેડ એટલે કે વગાડવાના હતા, મ્યુઝિક એટલે કે સંગીત, ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તેના શાસ્ત્રીય વાદ્યો પર. તો આ જે નાનો મેળાવડો થવાનો હતો તેની અંદર મોહનના ભાઈ, બહેન, તેના ભત્રીજા, બરાબર છે, પોતાના શાસ્ત્રીય વાદ્યો પર તેઓ સંગીત વગાડવાના હતા. હવે આપણે બ્રેકેટ જોઈએ. બ્રેકેટમાં શું કહે છે? who were also performing artists, અને તેઓ પણ એક પ્રકારના કલાકારો હતા. તો મોહનના ભાઈ, બહેન અને જે ભત્રીજા આવવાના હતા તે પણ પોતે કોણ હતા? તો કે કલાકારો, અને તે પોતે પોતાના શાસ્ત્રીય વાદ્યો પર તેઓ સંગીત વગાડવાના હતા. There was a great appreciation. Great એટલે કે ખૂબ જ અને appreciation એટલે કે વખાણ. તો તેઓના ખૂબ જ વખાણ થયા. કોના ખૂબ જ વખાણ થયા? તો કે મોહનના ભાઈ, બહેન, ભત્રીજાના. મોહન to express his wish to perform. Express એટલે કે વ્યક્ત કરવું. તો મોહન પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો હતો. He played on guitar. અને તેણે શું વગાડ્યું? તો કે ગિટાર વગાડ્યું. તો મોહન પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરવાનો હતો અને તેણે ગિટાર વગાડ્યું. ચાલો નીચેનો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે તેની રજૂઆત બાદ અ રિલેટિવ સેડ એટલે કે રિલેટિવે કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે નવા વાદ્ય સાથે. તો તમારે આ નવા વાદ્ય પર વધુ મહેનત કરવાની જરૂર છે. આ લીટીમાં શું કહે છે? તો એક એના રિલેટિવ એને કહ્યું કે તમારે આ વાદ્ય પર વધુ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા રિલેટિવે કહ્યું ઇફ ઇટ વર ધ સિતાર, જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને બહેનની સાથે તું સ્પર્ધામાં હોત. તો એક એના રિલેટિવ એને કહે છે કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it. તેના પર 2 વર્ષ પસાર કર્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. પરંતુ તારે આ વાદ્ય પર વધુ મહેનત કરવાની જરૂર છે. ફરીથી ત્રીજો અને ચોથો પેરેગ્રાફ આખો એની અંદર ધ્યાન. એક સાંજે તેના નજીકના કુટુંબી લોકોનો મેળાવડો હતો. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને તેના ભત્રીજા તેના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત આપવાના હતા. તેઓના ખૂબ જ વખાણ થયા. મોહન પણ પોતે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હતો અને તેને ગિટાર વગાડ્યું. તેની રજૂઆત બાદ કોઈક સગા સંબંધીએ કીધું કે તારે આ નવા વાદ્ય પર વધુ મહેનત કરવાની જરૂર છે. બીજા કોઈ રિલેટિવે કીધું
કે જો તું સિતાર વગાડતો હોત તું તો તારા ભાઈ અને બહેનની સાથે તું સ્પર્ધામાં હોત. પછી કહે છે કે તે આ વાદ્ય પર 2 વર્ષ પસાર કર્યા છે, બટ સ્ટીલ ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, પરંતુ તારે આના પર વધારે મહેનત કરવાની જરૂર છે. આગળ વાત કરે છે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તો તેની રજૂઆત બાદ બીજા કોઈકે કહ્યું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ વહેતા ઝરણાના પાણી જેવો છે. ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે શું થાય તો કે વહેતું ઝરણું. તો કહે છે કે સિતારનો અવાજ વહેતા ઝરણાના પાણી જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ, ડેપ્થ એટલે કે ઊંડાણ. તો કહે છે તારા વાદ્યમાં જરા પણ ઊંડાણ જોવા મળતું નથી. શું કહે છે કે તારા વાદ્યમાં જરા પણ ઊંડાણ જોવા મળતું નથી. આગળ વાત કરે છે એટ અનધર સેડ, બીજા કોઈકે કહ્યું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. બરાબર, તો એના રિલેટિવ ને સગા સંબંધીઓ બધાને કહે છે. હવે આખા ઘરમાંથી આ એક જ ભાઈ જે છે એ પોતે ગિટાર વગાડતો હતો અને બાકીના બધા છે એ સિતાર ને એવું બધું અલગ અલગ વાજિંત્રો વગાડતા હતા. તો આ એક આ પોતાના સંસ્કૃતિની વિરુદ્ધ જતો હતો અને પશ્ચિમી વાદ્ય વગાડતો હતો, એટલે એના સગા સંબંધીઓને ઘરના લોકોને કોઈને ગમતું હતું નહીં. આગળ વાત કરીએ છીએ મોહન વોઝ અ ડિપ્રેસ્ડ, ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી થઈ જવું. તો મોહન નિરુત્સાહી હતો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને તે આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument, તેણે પોતાના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર પસાર કર્યા હતા. શું કહે છે તો તેણે આ વાદ્ય પર પોતાના 2 વર્ષ તેણે પસાર કર્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ એટલે કે હૃદયની ઈચ્છા પ્રમાણે I am made for the guitar, હું ગિટાર માટે બન્યો છું. તો મોહન પોતાની જાતને શું કહે છે કે હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar, તો કહે છે ગિટાર સિવાય બીજા કોઈ વાદ્ય હોવા જોઈએ નહીં. He thought એટલે કે તેણે વિચાર્યું. તો એ પોતે વિચારે છે કે મારા જીવનમાં ગિટાર સિવાય બીજા કોઈ વાદ્ય હોવા જોઈએ નહીં. આગળ વાત કરે છે These instrument will become my face to the world, આ વાદ્ય મને વિશ્વમાં નામના અપાવશે. શું કહે છે મોહન પોતાની જાતને કહે છે કે આ વાદ્ય મને વિશ્વમાં નામના અપાવશે. I am sure એટલે કે મને ખાતરી છે. I am going to make it a big, very big, મને ખાતરી છે કે હું મોટો બનીશ અને ખૂબ જ મોટો બનીશ. He was determined, determined એટલે કે નક્કી કરવું, અને તેણે પોતે મનોમન આવું નક્કી કરે છે. ફરીથી ની લીટી આખી એની અંદર ધ્યાન. આ વાદ્ય મને વિશ્વમાં નામના અપાવશે. મને ખાતરી છે કે હું મોટો બનીશ અને ખૂબ જ મોટો બનીશ. He was determined અને તેણે નક્કી કર્યું. હવે નીચેનો પેરેગ્રાફ એની અંદર ધ્યાન. These experience took place when Mohan was only 16 years of age. જ્યારે તેને આ અનુભવ થયો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life, અને તે તેના જીવનનો એક વળાંકનો સમય હતો. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ એટલે કે તેના જીવનનો વળાંકનો સમય. તો ત્યારે તેના જીવનનો એક વળાંકનો સમય હતો. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. તો મોહને દિવસની 10 કલાક રિયાઝ અને અભ્યાસ કરવામાં તેનો સમય પસાર કરતો હતો. તો કહે છે મોહન ડબલ એટલે કે બમણું કરી દેવું. his riyaz and practiced, તો કહે છે મોહને રિયાઝ અને પ્રેક્ટિસ ડબલ કરી દીધું હતું અને તે દિવસની 10 કલાક તેમને ફાળવતો હતો. He also studied other aspects of the guitar. He also studied એટલે કે અભ્યાસ કરવો, aspects એટલે કે પાસાઓ, other એટલે કે બીજા.
તો તેમણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. શું કહે છે? તો કે મોહને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided એટલે કે તેણે નક્કી કર્યું to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તો કહે છે તેણે નક્કી કર્યું ઇન્કોર્પોરેટ એટલે કે ભેગું કરવું, સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા, ટેકનિક એટલે કે તંત્રજ્ઞાન એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ ઇન્ટુ ધ ગિટાર એટલે કે ગિટારની અંદર. તો દરેક વાદ્યમાંથી અલગ અલગ વિશેષતાઓ, તંત્રજ્ઞાન અને અવાજને ગિટારની અંદર ભેગું કરવાનું તેણે નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર તો અત્યારે હાલની અંદર તમે જોઈ શકો છો કે આપણે એસેમ્બલ વસ્તુ આવે. તો માની લો કે એસેમ્બલ કોને કહેવાય? તો આપણે જે સ્માર્ટ ટીવી આવે છે તો બધી કંપનીમાંથી અલગ અલગ સ્પેર પાર્ટ લેવામાં આવે ને એમાંથી કોઈ એક સારી વસ્તુ તૈયાર કરવામાં આવે એને કહેવાય એસેમ્બલ. બરાબર છે? કોઈ કંપનીનો અવાજ સારો હોય તો એનું સ્પીકર લે, કોઈ કંપનીની ડિસ્પ્લે સારી હોય તો એનું ડિસ્પ્લે લેવામાં આવે, કોકના સર્કિટ સારા હોય તો એની સર્કિટ લેવામાં આવે. આમ કરીને એક સારું એવું વાદ્ય અથવા તો સારું એવું ભાઈ કોઈ એલિમેન્ટ તૈયાર કરવામાં આવે એને કહેવાય એસેમ્બલ. શું કહેવાય? એસેમ્બલ. તો મોહને એવી જ રીતે ગિટારની અંદર અલગ અલગ જે વાદ્યો છે એ અલગ અલગ વાદ્યોમાંથી વિશેષતા, તંત્રજ્ઞાન અને અવાજને ગિટારની અંદર ભેગું કરવાનું નક્કી કરે છે. આગળ વાત કરીએ છીએ he wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તો મોહન નક્કી કરે છે કે ભલે ગિટારનો અવાજ પશ્ચિમી વાદ્ય જેવો હોય પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. he wanted એટલે કે ઈચ્છું, invent એટલે કે શોધ કરવી, something એટલે કે કંઈક, sound and tune, sound એટલે કે અવાજ and tune એટલે કે સૂર of the western guitar. ભલે તેનો અવાજ અને સૂર પશ્ચિમી વાદ્ય જેવો હોય પરંતુ તેમને ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવી રીતે શોધ કરવા ઈચ્છતો હતો. આગળ વાત કરીએ છીએ not only the sound that my instrument produce is important. not only the sound, sound એટલે કે અવાજ, that my instrument એટલે કે મારા વાદ્યમાં, produce એટલે કે ઉત્પન્ન કરવું, is important એટલે કે મહત્વ. તો મારા વાદ્યમાં ફક્ત અવાજ ઉત્પન્ન થાય તે મહત્વનું નથી. but it is must also express my vision. express એટલે કે વ્યક્ત કરવું, vision એટલે કે દ્રષ્ટિ, તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. what I want to say through the instrument, વાદ્ય દ્વારા હું શું કહેવા માંગુ છું તે પણ તેમાં વ્યક્ત થવું જોઈએ. he said to himself અને તેણે પોતાની જાતને કહ્યું. finally એટલે કે અંતે, with untrying effort, untrying એટલે કે અથાગ, effort એટલે કે પ્રયત્ન, તો અથાગ પ્રયત્નો and understanding of રાગ એટલે કે રાગની સમજણ દ્વારા he created the wonderful મોહન વીણા અને તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. તો કે અથાગ પ્રયત્નો અને રાગની સમજણ દ્વારા તેમણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે એટલે કે આજે, the world know મોહન as the પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે ઓળખે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ અને જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart passion. મેં ફક્ત મારી હૃદયની ઉત્કટ ઈચ્છાઓને અનુસરી. ફોલો એટલે કે અનુસરવું, પેશન એટલે કે હૃદય, હાર્ટ્સ પેશન એટલે કે હૃદયની ઉત્કટ ઈચ્છાઓ. એન્ડ હિયર આઈ એમ અને હું અહીંયા છું. મેં ફક્ત મારી હૃદયની ઈચ્છાઓને અનુસરી અને હું અહીંયા છું. said મોહન at the award ceremony in 1993. 1993 ના જે એવોર્ડ સેરેમની એટલે કે એવોર્ડનો જે સમારોહ છે તેની અંદર મોહન આ કે છે. બરાબર છે? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકની અંદર સારા અક્ષરે પેજ નંબર 28 ઉપર પાઠની ગ્લોસરી આપેલી છે એ પણ સારા અક્ષરે તમારે નોટબુકમાં લખવાની છે.